જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ગામે ગૌચરની જમીનમાં ખાણ શરૂઆત થયાના આક્ષેપો સાથે વિવાદ સર્જાયો। રહીશ ગામે વાડી વિસ્તારમાં ગૌચરની જમીન આવેલી છે અને જમીન પર કોઈ પણ પ્રકારની રોકટોક વગર ગેરકાયદેસર ખાણ શરૂઆત કરી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનો દ્વારા વારંવાર માંગરોળ મામલતદારને જાણ કરી હોવા છતાં આ ખાણ ધમધમતા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ખાણના કારણે આજુબાજુ વિસ્તારમાં જમીનોમાં નુકસાન થતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અમારે રઈદની પનારી વાડી વિસ્તાર આવેલો છે, ત્યાં અત્યારે જો આ ગૌસરની જગ્યા છે તેમાં આ પથ્થર કાઢીને અને આ લોકો લઈ જાય છે અને અમારે આ વાડી વિસ્તારમાં એના લીધે નુકસાની પણ ઘણી છે। આ અમે રજૂઆત મામલતદારને પણ કરેલી છે, પણ તોય પણ કંઈ એક્શન આવેલો નથી। આ કામ તો આમ તો ઘણા દિવસ ચાલે, પણ આ ડમ્પર જે પથ્થર લઈ જવાનું કામ છે એ 2 દિવસથી ચાલુ છે। પછી આ રસ્તો અમારે મંજૂર નહોતો થતો, મંજૂર કરાવ્યો। હવે અત્યારે રસ્તો પણ બગડે, અમારે વાડી વિસ્તારમાં નુકસાન પણ છે અને પ્લસ ગૌસરમાંથી આ જે ખનન થાય તો એ બિનકાયદેસર જ કહેવાય ને।